શું ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ હવે ઘટશે? આ સવાલ એટલા માટે કારણ કે વૈશ્વિક પરિસ્થિતિ હાલ સુધરતી જોવા મળી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની હાલ જે સ્થિતિ છે તે સતત 2 દિવસથી સુધરતી હોય તેમ જોવા મળી રહ્યું છે. જોકે આ વૈશ્વિક અનિશ્ચિતતા છે, ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોઈએ તો સ્થિતિ સુધરી રહી છે અને તેની જ સીધી અસર, એક સકારાત્મક અસર એ પડી કે ક્રૂડ ઓઇલનો ભાવ હવે ઘટ્યો છે. આપ યાદ કરો કે જ્યારે ક્રૂડ ઓઇલનો ભાવ વધ્યો હતો ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધ્યા હતા, સીએનજીના ભાવ પણ વધ્યા હતા. એટલે હવે સવાલ એ થાય કે જ્યારે ક્રૂડનો ભાવ ઘટ્યો છે તો શું પેટ્રોલ ડીઝલનો પણ ભાવ ઘટવાનો છે? તેનો જવાબ પેટ્રોલિયમ રાજ્ય પ્રધાન સુરેશ ગોપીએ આપ્યો છે, તે સાંભળો. Fuel price is perfectly under control, but we cannot switch to any other method dampening the effort or the sustenance of oil companies. We have done it. If you can compare the prices in our neighboring states, you will get to understand the situation. તેમનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા આવી રીતે તાત્કાલિક પેટ્રોલ ડીઝલના ભાવ ન ઘટી શકે, કારણ કે પડકારો અનેક છે. ઓઇલ કંપનીઓને થયેલું નુકસાન સાથે જ લોજિસ્ટિક્સ પણ આજે પણ એક મોટો પ્રશ્ન છે. તેમણે એ પણ જણાવ્યું કે અન્ય દેશોની કમ્પેરિઝનમાં ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘણા ઓછા છે. તમને શું લાગે છે?